અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં એક્સિડન્ટ કેમ કર્યું એમ કહી પીછો કરી પૈસા પડાવવાના પ્રકરણમાં એલસીબી અને સીટીબી પોલીસે જુદા જુદા સ્થળેથી 3 શખ્સોને દબોચી લીધા, જેના કબજામાંથી રોકડ અને સ્કૂટર સહિત 51,000નો મુદ્દામાલ કબજે કર્યો। નવા નાગના ગામ તરફ જતા વેપારી પાસેથી 1,500ની રોકડ રકમની લૂંટની ભેદ પોલીસે ઉકેલી નાખી છે। પકડાયેલા 3 શખ્સોની સઘન પૂછપરછ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં લગભગ 1.5 સપ્તાહ પૂર્વે વેપારી સ્કૂટર પર નવાનાગના ગામ જવા માટે નીકળ્યા હતા, જે વેળાએ સ્મશાન ચોકડીથી વહોરાના હજીરા જતા માર્ગ પર પુલ પાસે તેઓના સ્કૂટર સાથે વાહન અથડાવી અજાણ્યા શખ્સો વેપારીના શર્ટના ખિસ્સામાંથી 1,500ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા, જે મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેની સીટીબી પોલીસે તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન સ્થાનિક ગુના શોધક શાખા અને સીટીબી પોલીસની ટીમને પેટ્રોલિંગ વેળા ઉક્ત લૂંટમાં સંડોવાયેલા શખ્સો વિશે ચોક્કસ બાતમી મળી, જે આધારે પોલીસે ટુકડીએ વિક્ટોરિયા પુલ તથા જીજી હોસ્પિટલ વિસ્તારમાંથી 3 શખ્સોને દબોચી લીધા। પોલીસે રાજવીર ઉર્ફે રાજ હેમંતભાઈ મારકણા, મહેન્દ્રસિંહ ઉર્ફે મહાવીરસિંહ કનુભા ગોહિલ અને વિશાલ ઉર્ફે વીડી રાયમલભાઈ લોલડિયાની અટકાયત કરી હતી। પોલીસે પકડાયેલા શખ્સોના કબજામાંથી 1,000ની રોકડ રકમ ઉપરાંત 2.5 લાખનું સ્કૂટર સહિત 51,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા શખ્સો પાછળથી બાઇક અથડાવી અકસ્માતનો આક્ષેપ કરી પૈડા પડાવતા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।